પછી એવું ન હોય કે 8 કલાક તમે નોકરી કરો અને પછી 8 કલાક વાંચી લ્યો. એ અશક્ય વાતો કરવી સહેલી છે, પ્રેક્ટિકલી અઘરું પડી જાય. એટલે જો તમને પૈસાની એવી જરૂર ન હોય કે અત્યારે મારે કમાવું જરૂર નથી, કદાચ તમને 10,000 પગાર હોય તો વર્ષે તમે 1,20,000 ભેગા કરશો, પણ સામે તમે બહુ બધો સમય વેડફી નાખી. એના કરતાં તમે લાઇબ્રેરી જોઈન કરીને ભલે 10 કલાક વાંચો. એ તમારી નીતિમત્તા ઉપર જાય કે તમે પછી તૈયારી કરવાનું નાટક કરો છો કે રિયલમાં તૈયારી કરો છો. તમને ઘણી વખત એવું થાય કે 10 કલાક પછી રોજ તો શું વાંચવું, અઢળક વસ્તુ છે જે તમારે વાંચવાનું બાકી છે. હમણાં 10 ખાલી પ્રશ્નો આપું છું, એ 10 પ્રશ્નોમાં તમને તમારો પોલિયો થઈ જાય. તમને કદાચ એવું લાગતું કે મારે શું વાંચવું, તો એ 10 પ્રશ્નના ખાલી જવાબ આપો એટલે તમને ખબર પડી જાય કે ઓહો 10માંથી મારા બેટા 5 નથી આવડતા, એટલે હું વાંચું એ તમને ખબર પડી જાય. એટલે કદાચ કોઈ એવું તમને કહે કે ભાઈ નોકરીની સાથે સાથે તમે તૈયારી કરો, તો કે હું ના નથી પાડતો, પણ ભેગું થતું હોય તો કરાય, બાકી ન કરાય. અને જો એ તમે ખૂબ તૈયારી કરી લીધી હોય, તમારું 2-3 માર્ક્સનું જ અંતર રહેતું હોય કે 80 એટકું મારા 78 આવ્યા, તો વાંધો ના આવે. તો તમે 6 કલાક વાંચો, 6 કલાક નોકરી કરો, સેટ થઈ જાય. પણ તમારે આમ ગાવ સુધી અંતર હોય, આપણે 24 માર્ક આવ્યા હોય ને પછી આપણે કહીએ કે હું એકચ્યુઅલી જોબ બી કરું છું ને તૈયારી કરું છું, બે બગડી છે. એના કરતાં તૈયારી મૂકી દો અને હાવ જોબ ઉપર ફોકસ કરો.